સુદર્શન સેતુ પર પર્યટકોનો હુજુમ। બેટ દ્વારકાની મુખ્ય ભૂમિ સાથે જોડતો સુદર્શન સેતુ આ દિવસોમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે। સેતુ પરથી સમુદ્રના દ્રશ્યો નિહાળવા પર્યટકોની લહેર સતત વધતી જાય છે। ઘણા પર્યટકો અહીં સેલ્ફી લેતા અને વિડીયો બનાવતા નજરે પડે છે, પરંતુ સેતુ પરની વધુ ભીડને કારણે પોલીસને સુરક્ષાના પગલાં લેવા પડ્યા છે। વાહન ચાલકોને ધીમા ગતિએ ચલાવવા સૂચના આપવામાં આવી છે અને કેટલાક સમય માટે પગપાળા ભક્તોને અલગ લાઇનમાં રાખવામાં આવ્યા છે। ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ જો ભીડ આવી જ વધતી રહેશે તો આવતીકાલથી કેટલાક સમય માટે વાહન પ્રવેશ નિયંત્રિત કરવો પડી શકે છે। દ્વારકાધીશના દર્શન માટે ભક્તોની આતુરતા। દિવાળી અને દીવ ઉઠી 11 વચ્ચેના આ પવિત્ર સમયગાળામાં દ્વારકાધીશના દર્શન માટે ભક્તોની ભક્તિ અપરંપાર જોવા મળી રહી છે। સવારે 5 વાગ્યાથી જ મંદિરમાં આરતીના અવાજ સાથે જાગૃતિ થાય છે અને હજારો ભક્તો કતારમાં ઊભા રહી શ્રી કૃષ્ણના દર્શનનો લાભ લઈ રહ્યા છે। બેટ દ્વારકાના મુખ્ય મંદિર ઉપરાંત હનુમાન દાદા મંદિર, રૂકમણી મંદિર અને ગોપીનાથજી મંદિરોમાં પણ ભક્તિનો ઉછાળો જોવા મળે છે। વેકેશનનો માહોલની અંદર અત્યારે બેટ દ્વારકાની અંદર આપ જોઈ રહ્યા છો યાત્રિકનો ઘસારો। સુદર્શન સેતુ બનતાની સાથે એક બેટ દ્વારકાનો લાહો લેવા માટે ઉમટી પડેલ યાત્રિકો। राइट साइड आगे गोल्डन द्वारिका, सामने सोने की द्वारिका। आगे जवानी होना नगरी आगे डाली। ओहो